તો આજે આપણે એવી મહેંદી પાડવાના છે જે તમારા બાબુ સોનાના થોબડા કરતા બી ક્यूट હશે। तो चलिए शुरू करते हैं। सो हेलो गुड मॉर्निंग गाइस। बारिश का मौसम तो हो रहा है पर बारिश नहीं हो रही। क्या आपके यहाँ भी ऐसा है? તો આવા મોસમમાં મને એક જ વસ્તુ ખાવાનું મન થાય, જે છે પાસ્તા। સોરી, એક જ વસ્તુ તો નહીં મન થાય, બધી જ વસ્તુ થાય એમ તો, પણ જે હતું તે બનાવી દીધું। પછી મને આ સાપનું બચ્ચું દેખાઈ ગયું, મેં એને જોઈને ભાગું ને એ મને જોઈને ભાગી। અમારા ઘરને આગળ પવન નહીં આવે એટલે મારે પાછળ પવન ખાવા આવવું પડે। ચાલુ વરસાદનું એક ટીપું બી નહીં પડ્યું ને પાણી ક્યાંથી આવ્યું છે। પછી ખબર પડી કે ત્યાં છૂટી ગયેલું છે પાઇપ। મેં તો તે દિવસે ઉપરથી અમથું જ જોઈને ખ્યા કરતી હતી કે જમરૂક નહીં મળે। છે નાના છે પણ હજુ જમવાનું બનાવ્યું હતું, છતાં મેં બટાકાના રોટલા બનાવ્યા। બળેલા રોટલા પર ધ્યાન નહીં આપતા ગાઈસ, એ મારો પ્યાર છે। तो बिना समय गवाते हुए हम बटाके के रोटले ठूस लेंगे, क्योंकि वो गरम गरम ही अच्छे लगते हैं, ठंडे भी अच्छे लगते हैं वैसे तो। આજે ભાઈ મેં ચાંદલી જ નથી લગાવી। મને એવું લાગતું હતું કે મેં ચાંદલી વગર સારી નહીં લાગુ, પણ સારી લાગતું છું। સાલું જરાક તેલવાળું નહીં ખાય એટલે તો મોટા ચાંદલા જેવો પિમ્પલ થઈ આવે। તો આજે મેં હાથમાં દોર્યું હતું ડૂડુ ને બૂબુ, જે ડૂડુનું બૂબુ તો લાગતું જ નહીં હતું, બીજું જ કંઈ લાગતું હતું। તો આપણે દોરી દીધું છે ડૂડુ ને બૂબુ। લાગે છે ને મસ્ત ક્યુટ। જરાક ખાલી ખાલી લાગતું છે, હજુ ભરી દઈએ આપણે। તો બહુ ખાલી ખાલી લાગતું હતું એટલે મેં દિલ ભરી દીધા બધા, પણ એ મચ્છર જાણે લાગતું છે મને। જો હમણાં બાર મસ્ત લાગે છે। કસમથી આજકાલ બહુ જ આળસુ થઈ જાય છે। મેં બાલ જ નથી બનાવ્યા આજે તો। મારા હાથમાં મહેંદી સુકાઈને તો મને ખુજલી થાય એટલે મેં કાઢી જ નાખું। બપોર પછી પાછી ભૂખ લાગી ગઈ એટલે પાછું ઠૂસી લીધું। પછી મમ્મીએ પીછું બનાવ્યું હતું તે ખાધું। અમારી બાજુ પીછું કે પીછું લોઠિયું બી કહેવાય, તમારી બાજુ શું કહેવાય મને નહીં ખબર। ચોખાનો લોટ, દૂધ અને ખાંડથી બને। આજે તો સાંજે હવામાં બહુ હેલિકોપ્ટર ઉડતા હતા, એ જોયા કરતી હતી। મળીએ કાલે, બાય બાય।